તો હલો દોસ્તો, ગુડ મોર્નિંગ. જેમ છો બધી મજામાં જશે? તો આપણા સવારના 7:30 વાગી ગયા છે ને આપણો બ્લોગ ચાલુ થઈ ગયો છે. તો જોઈ શકો છો તમે સવારનું નવું લોકેશન. આજે સવારનું લોકેશન. સુરત દાદા પણ બહુ ગરમ છે અટાણામાં. 7 વાગ્યા છે હજી, તો પણ ભડાકે તડકો પડે છે ભાઈ. આજે આપણું લોકેશન. આપણે છે અત્યારે ઉપર આપણો એક નાનો એવો રૂમ છે. હજી આમાં કામકાજ હજી બધી બાકી છે, કેમ કે નાનો એવો જ રૂમ છે હજી આપણો. એટલે આપણે હજી આમાં ઘણું બધી કરવાનું બાકી છે. ધીરે ધીરે થઈ જશે, કાંઈ વાંધો નહીં. હવે જાય છે આપણે જોબ ઉપર, કેમ કે જોબ ઉપર જવું પડે ને વિડીયો પણ બનાવવા પડે. બે સાથે ચાલે છે હમણાં તો. એટલે થોડોક હમણાં 2-3 દી વિડીયો બને છે. હમણાં તો એમ હાલે છે ધીરે ધીરે કટકે. કાંઈ વાંધો નહીં, ડેલી મૂકશું આપણે. આ આપણો સવારનો નજારો છે મિત્રો. હજી તો 7 જ વાગ્યા છે મિત્રો. 7 વાગ્યામાં આવો તડકો, મમાકો તડકો પડે છે ભાઈ. તો ચલો મિત્રો, હવે જાય છે આપણે નીચે, નાસ્તો પાણી કરીને જાય છે હવે જોબ ઉપર. ત્યાં સુધી વિડીયોમાં બનાવી. તો ચલો મિત્રો, આપણે આવી ગયું છે નાસ્તો કરવા. તો જોઈ શકો છો તમે, ચા ને કેરીયું ને 2 બોક્સ મિત્રો. હવે તો થોડીક જ વધ્યું છે, હજી એટલી બધી છે. આમાં કેટલી છે? આમાં પણ એટલી છે. ચલો, દીવા ધૂપ થઈ ગયા છે, લઈને નાસ્તો. તો ચલો મિત્રો, વિડીયોમાં બના રહેજો. આપણે કરી લઈએ નાસ્તો. તો ચલો, તમે નાસ્તો કરવા મળીએ નેક્સ્ટ વિડીયો. તો હલો મિત્રો, આપણે કેમે જવાનું થઈ ગયું છે કેન્સલ, કેમ કે આપણે જઈએ છીએ કેશોદ દવાખાને. અને આપણે આવી ગયા છે આ લોકેશનમાં, જોઈ શકો છો તમે. તો ચલો મિત્રો, આપણે જાય છે કેશોદ હોસ્પિટલે. તો ચલો અહીંયા મળીએ હવે. તો વિડીયોમાં બના રહેજો, કેમ કે આજે કામે જવાનું તો પછી બધી કેન્સલ થઈ ગયું છે. હવે જાય છે આપણે કેશોદ. ત્યાં સુધી વિડીયોમાં બના રહેજો. મળીએ આપણે રસ્તામાં. ચલો, આવી ગયા છે હનુમાન બાપાના દર્શન કરવા. જોઈ શકો છો આ લોકેશન ઉપર છે હનુમાન બાપાનું સરસ મજાનું મંદિર. તો ચલો મિત્રો, આપણે પણ દર્શન કરી લઈએ. તો તમને પણ એ દર્શન કરાવું. મિત્રો, આપણે આવી ગયા છે રસ્તામાં ને મેડમને ખાલી ચડી ગઈ છે પગમાં, એટલે આપણે ગાડી અહીંયા જ રોકી દીધી. બસ હવે થોડી પણ દૂર છે પહોંચવા માટે. તમે રોડવે કે ટાટો પર હતો એટલે થોડુંક એનું ખેંચી લઈએ. બધી તડકો થાય તો પછી તો બહુ સ્ટોપ કરવી પડે ગાડી. ચાલો મિત્રો, હોસ્પિટલ પહોંચીને વિડીયો વિડીયોમાં બની રહેજો. ચલો, જાય છે હોસ્પિટલ. તો ચલો મિત્રો, ફાઇનલી આપણે પહોંચી ગયા છે હોસ્પિટલે. આપણી ગાડી પણ પાર્કિંગમાં રાખી દીધી છે. આ છે હોસ્પિટલ આપણી. તો ચલો, આપણે મેડમને બતાવી પછી અંદર જાય હવે. ચલો, ગાડી પણ પાર્કિંગ કરી દે. ચલો અંદર જઈએ. ચાલો મિત્રો, વાગ્યા છે બપોરના દૂધ. હવે જાય છે ઘરે. બહુ લેટ થઈ ગયું. 2 રિપોર્ટ હતા, 2 રિપોર્ટ પતાવીને કંઈ વાંધો નહીં. ચલો તે લઈને. તો હલો મિત્રો, આપણે કેશોદથી નીકળી જાય આપણે પંડુરી પહોંચ્યા છે. અને રસ્તા પણ બહુ તડકો છે, એટલે આપણે થોડોક અહીંયા રેસ પણ લઈ લીધો છે. આપણે રસ્તામાં થોડાક ઊભી ગયા, થોડોક આરામ લઈ લઈએ અહીંયા, કે તડકો બહુ જોરદાર છે. હજી આપણે જમવાનું પણ લેવાનું છે પાર્સલ, એટલે આપણે હજી જમવાનું લઈ અને નીકળવાનું છે આપણે ઘરે. ત્યાં સુધી વિડીયોમાં બના રહેજો. ચલો મિત્રો, મળીએ ઘરે. તો હલો મિત્રો, આપણે પહોંચી ગયા હતા વૃંદાવનમાં, કેમ કે આપણે અહીંયા પાર્સલ લેવાના હતા, કેમ કે જમાય એમ નહોતું, મોડું થતું હતું ને મેડમજી પણ થાકી ગયા હતા. એટલે આપણે પાર્સલ લઈને ચાલો નીકળી ગયા ઘરે.
પછી આપણે કોઈ પાર્સલની વાત જોતા હતા, પાર્સલ આવી પછી ભાગ્ય હું ઘરે. તો હાલો મિત્રો, હવે આવી ગયા છે ઘરે, અને ઘરે આવીને તો હવે હાલત ફેલ થઈ ગઈ. અમારા મેડમની તો હાવ ફેલ થઈ ગઈ. જમવાનું પણ કાઢી લીધું છે કે હવે જમીએ પછી બીજું બધી થાય. ચલો મિત્રો, જમી લઈએ. આ વિડીયો તમને ગમ્યો હોય લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા ભાઈને સપોર્ટ કરો. તો બધાએ ફરી નેક્સ્ટ બ્લોગમાં સ્વસ્થ રહો, મસ્ત રહો. બાય બાય.